તો 2027માં તમે આવશો તો શું કરશો? બંધ કરી દેશો આ બધું? સત્તામાં હા, જો આવી ગયા તો સત્તામાં 2027 આવશે અને જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, ચોક્કસ જે પ્રકારની ગુજરાતની જનતા ઈચ્છે છે એ પ્રકારનું કામ અમે કરીશું. અમે પૂરા ભરોસા સાથે કહીએ છીએ, કોઈ કર્મચારી, કોઈ ખેડૂત, કોઈ વિદ્યાર્થી, કોઈ મહિલા, કોઈને પણ ગાંધીનગર ભેગા નહીં થવું પડે, હાય હાય નારા નહીં લાગે, એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે. વાત સાચી. બીજું કહું છે, સરકારની છે ને એક ફિક્સ પેની પોલિસી ચાલે છે, એમાં તમે શું કોઈ ચેન્જ કરવા માંગશો ખરા? ફિક્સ પોલિસીની શું જરૂર છે? આઉટસોર્સિંગની શું જરૂર છે? તમારી પર આટલું બધું બજેટ છે, આટલી બધી રોયલ્ટી આપણા પર આવે છે, તો તમે આપો ને, કાયમી નોકરી આપો ને. તમે જ્ઞાન સહાયક 11 મહિનાના મૂકી દેવ છો, તમે આરોગ્યમાં બધો સ્ટાફ 11 મહિનાના બધા આઉટસોર્સિંગથી કરો છો, 5 વર્ષ સુધી ફિક્સમાં પોલીસને રાખો છો, તો આ તો ક્યાંની નીતિ